હેલિકોપ્ટરમાં જે લોકો સવાર હતા ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। એ સમયના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે જ્યાં કાળા ધુમાડા દેખાઈ રહ્યા છે। જોવા પરથી લાગી રહ્યું છે કે મોટી દુર્ઘટના સર્જાઈ હોય એ પ્રકારની વિગતો છે અને સાથે સાથે અત્યારે એક દુઃખદ સમાચાર એ પણ મળી રહ્યા છે, અપડેટ મળી રહ્યા છે કે 3 લોકોના આમાં મોત થઈ ગયા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। થોડીવાર પહેલા પણ અમારા સંવાદદાતા વિગતો આપતા હતા કે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે અપડેટ મળી રહ્યા છે કે 3 લોકોના મોત થઈ ગયા છે। હજુ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્યાં હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા એ વિગતો ધીમે ધીમે સામે આવશે, પરંતુ અત્યારે આ દુઃખદ સમાચાર કહી શકાય કે જેમાં આ હેલિકોપ્ટર ક્રેશમાં 3 લોકોના મોત થઈ ગયા છે। હજુ પણ જે લોકો ઈજાગ્રસ્ત થયા હોય પ્રાથમિકતા એ છે કે તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે, કેમ કે આ દ્રશ્યો પરથી પણ સમજી શકાય છે કે આ દુર્ઘટના છે એ કેટલી ભયાનક હોઈ શકે। આખો એટલો વિસ્તાર છે એ કાળા ધુમાડાથી છવાઈ ગયો છે, એટલે આખું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, મોટી દુર્ઘટના સર્જાઈ છે, મોટી ક્ષતિ થઈ ગઈ છે, 3 લોકોના મોત થઈ ગયા છે। હજુ પણ વિગતો જેમ જેમ સામે આવ્યા છે એમ આપના સુધી પણ અમે પહોંચાડતા રહીશું। આ હેલિકોપ્ટર છે એ ક્યાં જતું હતું, કોણ કોણ સવાર હતા, કેટલા લોકો સવાર હતા એ કોઈ પ્રાથમિક જાણકારી અત્યારે નથી, પરંતુ અત્યારે જે રીતે વિગતો મળી રહી છે કે 3 લોકોના મોત થઈ ગયા છે અને તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા સતત આ મામલે જાણકારી આપી રહ્યા છે। હિતેશ, અત્યારે વિગતો મળી છે 3 લોકોના મોત થઈ ગયા છે, આ સિવાયની કોઈ ઈજાગ્રસ્તોની જાણકારી અથવા તો અન્ય કોઈ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે આપને? જણાવી દઉં કે અત્યારે થોડી 2 મિનિટ પહેલા જ હોસ્પિટલથી સમાચાર આવ્યા છે કે જે 3 લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યાંના ડ્યુટી પરના ડોક્ટરે તમામ 3 લોકોને મૃત જાહેર કર્યા છે। હજુ કેટલા લોકો અંદર એરપોર્ટની અંદર છે અથવા તો તેમનું રેસ્ક્યુ ચાલુ કરી દેવામાં આવ્યું છે એ બાબતની હજી કોઈ જાણકારી નથી મળી, પરંતુ પ્રાથમિક વિગતો જે હોસ્પિટલથી આપણે મળી રહી છે અને તેમાં 3ના મોત થયાની અત્યારે આ વાત બહાર આવી છે। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે 3 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે। આપને જણાવી દઈએ કે 2 માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે ક્રેશ થયું હતું, ત્યારે આજે કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયાનો બનાવ બન્યો છે કે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે। જે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે 3 લોકોના મોત થઈ ગયા છે। હજુ પણ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોઈ શકે એ પણ સવાલ થઈ રહ્યો છે, કેમ કે જે રીતે અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે હેલિકોપ્ટરના તો અમારી સાથે પોરબંદરના એસપી ભગીરથ જાડેજા જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીએ। સર, અત્યારે જે રીતે વિગત મળી રહી છે કે કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને 3 લોકોના મોતના અત્યારે સમાચાર મળ્યા છે, આપની પાસે શું કઈ જાણકારી? આજે પોરબંદર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે કોસ્ટગાર્ડનું એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને એમાં ઘાયલ 3 લોકો છે એમને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલા છે અને હેલિકોપ્ટરમાં જે લેન્ડિંગ બાદ ક્રેશ થયા બાદ જે આગ લાગેલી એ આગ છે હાલમાં બુઝાવી દીધેલી છે અને અત્યારે એરપોર્ટ ઉપર અને હોસ્પિટલ ઉપર પોલીસનો સ્થાનિક બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અને બીજી કોઈ પરિસ્થિતિ છે હાલમાં સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે। બિલકુલ સર, આ હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા, કયા કારણોસર આ ઘટના બની છે, કોઈ ટેકનિકલ શું ખામી હતી, આ કોઈ વિગતો આપ કહી શકો? પ્રાથમિક રીતે અત્યારે અમને જે જાણકારી મળી છે એ મુજબ આની અંદર 2 પાયલોટ અને એક ક્રૂ એમ 3 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને એ 3 ઘાયલ છે એને ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે મોકલી આપવામાં આવે છે। એટલે સર, અત્યારે 3 લોકોના મોતના સમાચાર પણ સામે આવી ગયા છે, તો શું 3 લોકો જ હતા હેલિકોપ્ટરમાં કે આ સિવાય પણ અન્ય લોકો હતા? હાલમાં 3 લોકોની માહિતી છે અને 3ને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે। બિલકુલ, અને આ હેલિકોપ્ટર ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું એ કોઈ વિગતો? પ્રાથમિક વિગતો અમે હજી કોસ્ટગાર્ડ પાસેથી મેળવીએ છીએ। હાલમાં પહેલા જે ઘાયલ લોકો છે એને સારવાર માટેની અને સ્થાનિક બંદોબસ્તની વ્યવસ્થા જે પોલીસ દ્વારા કરવામાં આવે છે। બિલકુલ ભગીરથસિંહ, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો અત્યારે જે રીતે એસપી પણ કહી રહ્યા છે કે 3 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને અત્યારે પણ જે વિગતો સામે આવી રહી છે 3 લોકોના મોત થઈ ગયા છે।
પ્રાથમિક વિગતો હજુ બહાર નથી આવી સામે, પણ જે પ્રકારે જેટલી વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે 3 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા, જેમાંથી અમને પણ જે સમાચાર મળી રહ્યા છે એમાં 3 લોકોના મોત છે એ સામે આવ્યા છે. કયા કારણોસર આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે એ કોઈ જાણકારી અત્યારે નથી મળી રહી, પરંતુ આ હેલિકોપ્ટરમાં પહેલા આગ લાગી હતી ને ત્યારબાદ બ્લાસ્ટ થઈને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું એવું બન્યું હોઈ શકે છે. અત્યારે આ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં તાત્કાલિક ટીમ છે એ પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે કયું કારણ હતું હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું, એ કારણો પણ જાણવા માટેની ટીમ પહોંચી ગઈ છે. અને જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા એમને તાત્કાલિક જ સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે વિગતો જે પ્રમાણે મળી રહી છે એ 3 લોકો કે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એ 3 લોકોના મોત થઈ ગયા છે. આ બંને દ્રશ્યો જે બનાની સ્ક્રીન પર જુઓ કે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે એ દ્રશ્યો પણ, અને આ બીજા દ્રશ્યો કે જ્યાં 3 લોકોના મોત. આપને જણાવી દઈએ કે 2 મહિના પહેલા પણ હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની હતી કે જ્યાં 3 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ફરી એકવાર આજે ફરી 2 મહિના પછી આ ઘટના બને છે કે જેમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ફરી 3 લોકો મોતને ભેટ્યા છે. આ બંને દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, અને આ દ્રશ્યો જો એક્સક્લુઝિવ કે જ્યાં હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે, કાળા ડિબાંગ જે ધુમાડા છે એ જ માત્ર દેખાઈ રહ્યા છે, કેમ કે શરૂઆતમાં હેલિકોપ્ટરમાં આગ લાગી હોઈ શકે ને ત્યારબાદ બ્લાસ્ટ થઈને આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે. જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે અને જે પ્રાથમિક વિગતો મળી છે એ પ્રમાણે 3 લોકો જ આ હેલિકોપ્ટરમાં સવાર હતા, માત્ર 3 લોકો કે જેઓ 3 ઇજાગ્રસ્ત થઈ ગયા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે કે 3 લોકોના મોત થઈ ગયા છે. આ હેલિકોપ્ટર ક્યાં જઈ રહ્યું હતું, શું કોઈ કામગીરી માટે જતું હતું, કોઈ રેસ્ક્યુ માટે જતું હતું, એ કોઈ પ્રાથમિક વિગતો અત્યારે સામે નથી આવી, પરંતુ ખૂબ જ દુઃખદ કહી શકાય કે 3 લોકો સવાર હતા અને 3 લોકોના મોતના સમાચાર છે અત્યારે મળ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, એ પાછળ કયું કારણ હોઈ શકે એ પણ જાણવા જેવું છે, કેમ કે ટેકનિકલ ખામી હોઈ શકે છે અથવા તો અન્ય કોઈ ખામી હતી, શું એ પણ વિગતો સામે આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે એ કોઈ વિગતો સામે નથી આવી. હેલિકોપ્ટર ક્રેશ થયાની વિગતો છે કે જેમાં 3 લોકો સવાર હતા, એ 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ગંભીર રીતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. જે રીતે એસપી પણ કહી રહ્યા હતા કે હેલિકોપ્ટરમાં માત્ર 3 જ લોકો સવાર હતા અને વિગતો પણ 3 લોકોના મોતની મળી રહી છે. 2 મહિના પહેલા પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પણ 3 લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એકવાર આ દુઃખદ દુર્ઘટના કે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે. આ દ્રશ્યો પણ જુઓ કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું એ વખતના દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થઈ ગયા છે. આખું હેલિકોપ્ટર બળીને ખાખ થઈ ગયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, માત્ર કાળા ધુમાડા છે એ જ દેખાઈ રહ્યા છે. અને આ જેવી જાણકારી મળી તાત્કાલિક જ ટીમ છે એ ત્યાં પહોંચી ગઈ હતી. જયદેવ જોશી ડિફેન્સ એક્સપર્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ, ખૂબ જ દુઃખદ સમાચાર છે કે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે 3 લોકોના મોત થઈ ગયા છે. જી ચોક્કસપણે આપણે દુઃખની લાગણી પણ વ્યક્ત કરીએ અને શ્રદ્ધાંજલિ પણ આપીએ જે લોકોએ પણ એમનો જીવ ગુમાવ્યો છે એને. બટ એટ ધીસ ટાઈમ એ કહેવું જરૂરી છે, ડેફિનેટલી યસ આની ઇન્ક્વાયરી થશે, શું કારણો રહ્યા, કેવી રીતે થયું એ આપણને ખ્યાલ આવશે. પણ આફ્ટર ઓલ સેડ એન્ડ ડન અને કોઈ પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સહિતની વાત કરીએ તો તેમ છતાં પણ હેલિકોપ્ટર્સ જે છે આર એ લિટલ રિસ્કી નો ફ્લાઇંગ ઓબ્જેક્ટ. કોઈ પ્લેનમાં જે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ કહેવાય એના કરતા કોઈ હેલિકોપ્ટર છે એ થોડું જોખમી ચોક્કસપણે હોતું હોય છે. અત્યારના સમયની વાત કરીએ, અગેન આપણે તરત જ એનાલિસિસ કરીએ છીએ, પણ અત્યારના વેધરના ફેક્ટર્સ, ધૂંધ, ઓછી વિઝિબિલિટી અને એવા કોઈ કેટલાય ફેક્ટર્સ આમાં કારણભૂત હોઈ શકે. તો સંવેદના સાથે પણ આ કહેવું જરૂરી છે કે આ કઈ રીતે બનાવ બન્યો છે તેનું એનાલિસિસ જરૂરી છે અને એનાથી કદાચ ભવિષ્યમાં આ પ્રકારના મિસહેપ્સ થતા આપણે રોકી શકીએ. જયદેવભાઈ, આપ પણ કહી રહ્યા છો કે એટમોસ્ફિયર પણ એક રીઝન હોઈ શકે, પણ શું કોઈ ટેકનિકલ કારણ પણ હોઈ શકે? ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે? યસ, ચોક્કસપણે કોઈ એક જ કારણ નહીં, કેટલાય બધા કારણો માનું કોઈ કારણ હોઈ શકે અથવા તો કેટલાય કારણોનું મિશ્રણ પણ હોય છે, જેમાં આપણે એક વેધર ફેક્ટરની વાત કરીએ, આપણે ટેકનિકલનું કીધું,